નમસ્કાર, મારું નામ વિમલકુમાર ભાનુશંકર પંડ્યા છે. હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બારડા સીઆરસીમાં વિશિષ્ટ શિક્ષક તરીકે કાર્યરત છું. આપણી સમક્ષ બીજો વિડીયો લઈને હું આજે ઉપસ્થિત છું. મારો આજનો વિષય છે અંધત્વને કારણે થતી શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક અસરો. આપણે જાણીએ છીએ કે મનુષ્ય માત્ર એ સામાજિક પ્રાણી છે. સમાજ વગર એની કલ્પના કરી ન શકાય. મનુષ્ય સમાજ વગર રહી શકતો નથી. એ ટોળાનો માણસ છે. એકલતા એને ફાવતી નથી હોતી. શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. શિક્ષણ વગર કોઈ રહી ન શકે. શિક્ષણ વિહીન માણસ એ પાંગળો સમાન છે. શિક્ષણ ન હોય તો મનુષ્ય આગળ વધી શકતો નથી અને સમાજમાં તે પાછળ રહી જાય છે. જ્યારે સામાન્ય વ્યક્તિઓ માટે પણ આ લાગુ પડતું હોય તો વિશિષ્ટ જરૂરિયાતવાળા આપણા બાળકો માટે આ વસ્તુ પણ એટલી જ લાગુ પડે છે અને એટલી જ જરૂરી ઉપયોગિતાવાળી છે. તો આપણે આજે વિકલાંગતાને કારણે એમાં ખાસ કરીને દૃષ્ટિબાધિત દૃષ્ટિની ક્ષતિ હોવાને કારણે જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સામાજિક મનોવૈજ્ઞાનિક અસરો થાય છે તેની આપણે થોડી ચર્ચા કરીશું, થોડી આપણે વાતો કરીશું. તો આપણે જોઈએ છીએ દૃષ્ટિબાધિત વ્યક્તિને દૃષ્ટિની ઉણપ હોવાથી તે વધારે તકલીફ અનુભવે છે. કારણ કે 5 ઇન્દ્રિયોમાંથી દૃષ્ટિ એવી વસ્તુ છે કે જે દિવસનું 80% કામ કરે છે. આપણે 80% વસ્તુ એવી છે કે જોઈને નકલ કરીને શીખીએ છીએ. ત્યારે દૃષ્ટિબાધિત બાળક પાસે દૃષ્ટિ જ ન હોવાથી તે આ વસ્તુથી વંચિત રહી જાય છે. તે પોતાની ઉણપને બહાર લાવવા માટે ઘણી મહેનત કરે છે. એમાં તેને કઈ કઈ શૈક્ષણિક જગ્યાએ મુશ્કેલી પડે છે પહેલાં આપણે એની ચર્ચા કરીશું. તો આપણે જોઈએ છીએ કે ઓછા કે આછા પ્રકાશ હોય તો બાળક જોઈ શકતું નથી. એનું ધ્યાન વારંવાર ડાયવર્ટ થઈ જાય છે. પૂરતો પ્રકાશ ન મળે તો બાળક વાંચી નથી શકતું, જોઈ શકતું નથી અને તે એક શબ્દને બીજો શબ્દ સમજી જાય છે, જેથી હાસ્યને પાત્ર બનતો હોય છે. બીજું કે બોર્ડ પર લખેલું લખાણ છે એને ઓછું દેખાય છે. કારણ કે દૃષ્ટિની ક્ષતિ હોવાને કારણે દૂરથી તે જોઈ શકતો નથી અને તેના કારણે તેને લખેલું વચાતું ન હોવાથી એ બીજા વિદ્યાર્થી કરતાં પાછળ રહી જાય છે અને પોતાને કોઈક અલગ છે, પોતે હીન ભાવના અનુભવતો હોય છે. ત્યાર પછી જોઈએ તો સામાન્ય વિદ્યાર્થી જે પુસ્તક વાંચે છે એ પુસ્તક વાંચવામાં આ બાળકને બહુ જ તકલીફ પડે છે. કારણ કે એની ક્ષમતા નથી હોતી કે ઝીણા પુસ્તક વાંચી શકે. અને લો વિઝન બાળક છે એની માટે સ્પેશિયલ લાર્જ પ્રિન્ટવાળું પુસ્તક આવે છે. તો તકલીફ ક્યાં પડે કે લાર્જ પ્રિન્ટવાળું પુસ્તક લઈ જવું, લઈ આવવું બહુ મોટી મુશ્કેલી છે. બ્રેલ પુસ્તકમાં પણ આવું છે. બ્રેલ લિપિમાં લખેલું પુસ્તક છે તે પણ લઈ આવવું ને લઈ જવામાં ઘણી તકલીફ પડતી હોય છે. પછી સામાન્ય શાળામાં વિશિષ્ટ બાળક માટે સાધન સામગ્રીની ઉણપ હોય છે. જે વસ્તુ એ બાળકને ભણવામાં સહાયક બનતી હોય છે એવી દરેક વસ્તુ શાળામાં ઉપલબ્ધ હોતી નથી અને હોય છે તો એમાં બાંધછોડ કરવામાં આવતી હોય છે. સ્પેશિયલ મેગ્નિફાઇંગ ગ્લાસથી લઈને સ્પેશિયલ એની માટે ઘોડી આવે છે, લાઇટ માટે એની આવે છે મણકા ઘોડી. એ બધું એનામાં હોતું નથી, જેથી બાળક પૂરું ધ્યાન આપી શકતું નથી કે શીખી નથી શકતો. પછી શૈક્ષણિક સંસ્થાનો અભાવ. આપણે જોઈએ છીએ કે જાગૃતિ માટે કોઈ પણ સંસ્થા આગળ હોય તો એનો પૂરી જાગૃતિ મળે છે. પણ જ્યારે શૈક્ષણિક સંસ્થા આ બાળકો માટે ઓછી કામ કરતી હોય ત્યારે એનું શૈક્ષણિક રીતે કે આગળ વધવું, શું કરવું જોઈએ એની જાગૃતિ ન હોવાને કારણે તેમાંથી પાછો પડતો જાય છે. સૌથી મોટી તકલીફ છે વાચક અને લેખક, રીડર અને રાઇટરની તકલીફ. ઝડપથી કોઈ સારો વાચક એટલે કે રીડર અને રાઇટર એટલે કે લેખક મળતો નથી. તે તેને સમજાવી શકે, ઓળખી શકે અને એની સાથે મેચ થઈ અને એને સમજાવી શકે, આ પણ મળતો નથી હોતો. બીજું કે આના કારણે તે અભ્યાસમાં ઓછી રુચિ ધરાવે છે. રુચિ ઓછી થવાને કારણે તે સમાજથી, શિક્ષણથી ધીમે 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 પાછો પડતો જાય છે અને પોતાને કંઈક હીન ભાવના છે, પોતે કંઈક નથી સમજી શકતો એવી ભાવના અનુભવે છે. પછી મોટી તકલીફ છે રંગ પારખવામાં. એ જ્યારે લખેલો હોય છે તો એક સરખા 2 રંગ હોય કે મળતા રંગ હોય કે થોડોક લાઇટ એકદમ આછો લાઇટ
ત્યારે એ ઓળખી નથી શકતો. બે ભિન્ન રંગ હોય, એ ડાર્ક અને એક આછો લાઇટ તો એ સમજી શકે છે. પણ સામાન્ય થોડી ઘણી ફેરફાર હોય તો એ રંગ ઓળખી શકતો નથી. અને કલર ન ઓળખવાને કારણે એને સમાજમાં તકલીફ વધારે પડતી હોય છે. પછી શિક્ષક વિકલાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષણની જાણકારીથી અજ્ઞાન હોય છે અથવા એનું હકારાત્મક વલણ ન હોય ત્યારે પણ તકલીફ પડે છે. કારણ કે કયા બાળકને ક્યારે કઈ વસ્તુથી શિક્ષણ જોઈએ છે, સમજી શકશે, મેળવી શકશે, એ એને ખબર ન હોવાથી એ બાળક પર ધ્યાન દેતા નથી અને બાળકને એક હાસ્યામાં ધકેલી દે છે, ખૂણામાં બેસાડી રાખે છે કે તું ફક્ત હાજરી આપ, તારે બીજું કંઈ જ કરવાનું નથી, તું બેઠો રહે. આવું થવાને કારણે બાળક શિક્ષણમાં ધીમે ધીમે પાછો પડતો જાય છે અને ધીમે ધીમે તેનું આ કારણે શિક્ષણમાંથી અરુચિ ઉત્પન્ન થાય છે. આપણે આ જોયા બધા દિવ્યાંગ બાળક, એમાં દ્રષ્ટિબાધિત બાળકને શૈક્ષણિક સમસ્યાઓ જે આવે છે તેનું. હવે આપણે જોઈએ મનોવૈજ્ઞાનિક અસરો. જ્યારે દ્રષ્ટિબાધિત બાળક એ પણ એક બાળક જ છે, પણ એને અલગ ગણવામાં આવે, ભિન્ન ગણવામાં આવે ત્યારે એને મનોવિજ્ઞાનની અસર ખૂબ થાય છે. કેમ કે મન છે એ સૌથી ચંચળ છે. જરા ઘા પહોંચે તો મન ઠેસ પહોંચે છે. તો પહેલાં જોઈએ કે વારંવાર એને હઠ કરવામાં આવતું હોવાથી, એને ઠેસ પહોંચવામાં આવતી તે ખીજાળ બને છે સ્વભાવે. અને વાતમાં જે ચીડિયાપણું અનુભવે છે તે ખીજાળ બની જાય છે અને પોતાને નુકસાન પહોંચાડવા તરફ પ્રેરાય છે. જોઈએ તો આ કારણે પછી ક્યારેક એવું બને છે કે વિકટ પરિસ્થિતિમાં તે કામ પાર પડી શકતો નથી અને તેમાં પાછો પડતો જાય છે. ક્યારેક નિર્ણય શક્તિનો અભાવ બની જાય છે. જરૂર પડે વસ્તુ સામે આવે તો તાત્કાલિક શું નિર્ણય લેવો, શું કરવું તે સમજી શકતો નથી અને વિકટ પરિસ્થિતિમાં તે દૂર જતો જાય છે અને પોતે નિર્ણય ન લેવાને કારણે એક હીનતા ભાવનાનો અનુભવી અને પાછો પડતો જાય છે. પછી સામાજિક સ્વીકૃતિમાં રસ ઓછો ધરાવે છે. કારણ કે સમાજ છે એ દરેક વ્યક્તિને સ્વીકૃત કરી શકતો નથી, એટલે એના કારણે સામાજિક પ્રવૃત્તિમાં ઓછો રસ લેવા માંડે છે, સમાજથી દૂર થતો જાય છે. સમાજથી ડર લાગવાને કારણે એ સમાજને છોડતો જાય છે. બસ એકલા રહેવામાં પ્રેરાય છે કે પોતાની મસ્તીમાં મગ્ન હોય એવું ઊભું કરે છે. કારણ કે એને ડર છે કે સમાજ નહીં સમજી શકે તો, અથવા સમાજ એને તિરસ્કારશે તો. પછી થોડોક ડરપોક બની જાય છે. વારંવાર આવું થવાને કારણે તે પોતાને ડરની ભાવના અનુભવે છે કે જો હું આમ કરીશ અને બગડશે તો, જો હું આમ કરીશ કોઈ ખીજાશે તો, કોઈ મારી મજાક ઉડાવશે તો, કોઈ મને હેરાન કરશે તો. એ ડર ભાવનાને કારણે તે ધીમે ધીમે પાછો પડે છે અને કાંઈ વસ્તુને છોડવા તરફ પ્રેરાઈ જાય છે. એ વસ્તુથી દૂર જ જતો જાય છે. પછી જવાબદારીવાળું કાર્ય કોઈ પણ આપવામાં આવે તો એ બાળક સ્વીકારવા તૈયાર નથી થતો અથવા અંશતઃ સ્વીકારે છે. કારણ કે એને મોટો ડર એમ છે, મને કોઈ સાથ આપશે, હું આ કેમ પાર પાડીશ. પહેલાં ખાઈ સમજી શકતો નથી અને એનાથી દૂર થઈ જાય છે. જવાબદારીવાળું કાર્ય દરેકે સ્વીકારવું શક્ય નથી, આપણે પણ સમજી શકીએ છીએ. પણ જ્યારે દિવ્યાંગ બાળકને, દ્રષ્ટિશક્તિવાળા બાળકને આવું કાર્ય આપવામાં આવે છે ત્યારે તે વસ્તુથી દૂર ભાગે છે કે મારાથી નહીં થઈ શકે તો હું કેમ પાર પાડે, મને કોઈ મદદ કરશે કે કેમ. આ બધું વિચાર સાથે તે ત્યાંથી દૂર ભાવે છે. આના કારણે એને આત્મવિશ્વાસનો અભાવ ઉત્પન્ન થાય છે. પોતાનામાં વિશ્વાસ જગાવી નથી શકતો અને તે એવું વિચારે છે કે આ મારાથી થઈ ન શકે, એટલે હું આનાથી જેટલો દૂર રહું એટલો સારો. પોતાના આત્મવિશ્વાસ ઉપર તે ઓછો ને ઓણો ઉતરે છે. પછી ખાસ દિવ્યાંગ બાળકમાં જોવા મળતી વસ્તુ છે સ્વ બચાવમાં નિપુણ. કંઈ પણ એવું કાર્ય બને તો તે પોતે તરત છટકવાની કોશિશ કરશે કે ભાઈ મને તો આ તકલીફ છે ને, હું તો વિકલાંગ છું ને, એટલે હું કરી ન શકું, મારાથી થઈ ન શકે. ના મિત્રો, જો કોઈ પણ વિકલાંગ વ્યક્તિ કંઈ ન કરી શકે એ વાત ખોટી છે. આપણી પાસે ઘણા એવા દાખલા છે કે અંધ વ્યક્તિ સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે, કેશિયર હોય છે, સંગીતમાં નિપુણ હોય છે, અપંગ વ્યક્તિ પણ એવરેસ્ટ ચડેલા છે, સેરેબલ પાલ્સી વ્યક્તિ સારા વૈજ્ઞાનિક બનેલા છે. એટલે સ્વ બચાવ છે એનો લૂલો બચાવ છે, એમાંથી આપણે એને બહાર કાઢવાનો છે. સ્વ બચાવ કરતાને બદલે એને પોતાનામાં આત્મવિશ્વાસ જગાવી અને આગળ વધારવાની કોશિશ કરવાની છે આપણે. પછી અંશતઃ અવિશ્વાસુ. એ શું થાય છે, મારી સાથે કોઈ છેતરપિંડી તો નથી કરતું ને, મને બદનામ કરવાની કોશિશ કરશે કોઈ, મને હેરાન કરવાની કોશિશ કરશે, અથવા હું જે કરું છું યોગ્ય છે કે કેમ એ કરવા માટે વિશ્વાસ નથી રાખતો અને વારંવાર એકને એક વસ્તુ અલગ વ્યક્તિ પાસે પૂછી અને ટેલી કરશે, જાણકારી મેળવશે કે મને કહેવામાં આવ્યું છે એ સાચું છે કે ફક્ત મને હેરાન કરવાનું છે
એટલે અંશતઃ અવિશ્વાસુ બની જતો હોય છે. પછી રમત રમવામાં મુશ્કેલી અનુભવે છે, ઓછો રસ આવે છે. કારણ કે સામાન્ય બાળક સાથે રમવું એમાં થોડી મુશ્કેલી અનુભવે. અઘરું નથી, પણ એને બીક છે કે હું સાથે ભળી નહીં શકું તો મને હેરાન કરવામાં આવશે, મને તકલીફ પડશે. એટલે માનસિક રીતે પોતે પીડાય છે. એના કારણે એ રમતોથી દૂર થતો જાય છે અને રમવાનું ટાળે છે. શિક્ષકના અથવા પરિચિતોના હાવભાવમાં એ સમજી નથી શકતો. આપણે જોઈએ છીએ કે સામેવાળી વ્યક્તિના મુખ પરથી અથવા હાવભાવ પરથી આપણને ખબર પડે છે તે ખુશ છે, ગુસ્સામાં છે, નારાજ છે, મૂડ ઓફ છે. આપણે સમજી શકીએ છીએ. જ્યારે આ બાળક સમજી શકતો નથી અને તેના કારણે તે ક્યારેક ગુસ્સાનો અથવા તિરસ્કારનો ભોગ બનતો હોય છે. કારણ કે હાવભાવ પારખવા એ દ્રષ્ટિ શક્ય બને છે. જો સામું ધ્યાન ન હોય અથવા તમે જોઈ ન શકતા હોય તો સામેવાળાનો હાવભાવ પારખી શકતા નથી અને એના કારણે તમે એને હિંસાનો અથવા એનો તિરસ્કારનો ભોગ બનતા હોય છે. પછી બહાર એકલા ફરવામાં એને મુશ્કેલી પડે છે. એ વિચારે છે કે હું વિકલાંગ છું, મને દ્રષ્ટિની તકલીફ છે, તો એકલો બહાર કેમ જઈ શકીશ? મારામાં ઉણપ છે, હું ભટકાઈ જઈશ તો, પડી જઈશ તો, એવો સતત ડર એને સતાવતો રહેતો હોય છે. પછી કૌટુંબિક પ્રેમ મેળવવામાં મુશ્કેલી. આવા ઘણા દાખલા છે આપણી સામે કે ઘરે ખૂબ સાચવવાની બહાર વાત કરે છે કે અમે સાચવીએ છીએ, રાખીએ છીએ, પણ પોતાના કુટુંબમાં એને પ્રેમ મળતો નથી. સતત તિરસ્કાર મળે છે. લગ્ન પ્રસંગે અથવા કોઈ સારા પ્રસંગે એને લઈ જતા નથી. એને ઘરમાં પૂરી રાખે છે અથવા ઘરમાં રાખે છે. તું ઘરમાં બેસ, તારી ત્યાં જરૂર નથી. એટલે એ પોતે અંદર હીન ભાવના ઓળખે છે અને પોતાનું ઉત્પન્ન થવાના કારણે તે ત્યાંથી દૂર થઈ જાય છે. પછી મિત્રો અને સમાજમાં ભળવાનો ડર. કારણ કે દરેક વ્યક્તિને મિત્ર બનાવતા નથી. એને મોટી બીક એ હોય છે કે મારા મિત્ર બનશે તો હું એની સાથે જઈ શકીશ, ભળી શકીશ, રમી શકીશ. આ ડરને કારણે તે સમાજથી પણ દૂર થતો જાય છે અને પોતાના મિત્રો પણ ઓછા બનાવતો હોય છે. અને આના કારણે પરાવલંબીપણાની ભાવના અનુભવે છે કે મારે બીજા પર સતત આધાર રાખવો પડે છે. હું પોતે કંઈ કરી શકતો નથી. જો ન કરી શકું તો હું કેમ રહી શકું? એટલે પરાવલંબનની ભાવનાને કારણે તે વસ્તુથી દૂર જાય છે. હવે મોટી વસ્તુ એ આવશે હવે કે વિશાળકાય વસ્તુઓ સમજવામાં તકલીફ છે. જેમ કે હાથી, તો સામાન્ય વ્યક્તિ એને જોઈને ઓળખી શકते હાથી મોટો હોય છે, પર્વત ઊંચો હોય છે, લાંબો હોય છે. જ્યારે આ વસ્તુ ઓળખવામાં દ્રષ્ટિબાધિત વ્યક્તિને સૌથી મોટી તકલીફ પડે છે. કારણ કે પર્વત, હાથી એ બધાને અડીને આપણે ઓળખી શકતા નથી. એટલે એમાં એને મોટામાં મોટી તકલીફ પડતી હોય છે. એ જ રીતે તીવ્ર ગતિએ ઉડતા પક્ષીઓ કે હિંસક પ્રાણીઓને ઓળખવામાં આપણે ગીધ, બાજ એ બધાને દૂરથી જોઈને જ નક્કી કરી શકીએ કે આ બાજ છે, ગીધ છે, આટલી સ્પીડે જાય છે, એ આવો હોય છે. જ્યારે એ બાળકને ક્યારેય પકડીને બતાવી શકાતું નથી અથવા બતાવીએ તો ઉડીને કઈ રીતે હોય છે એને ખબર પડતી નથી. એ જ રીતે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો એ પણ હિંસક પ્રાણીઓને બતાવી શકાતા નથી. સાપ પકડીને બતાવો અને છૂટા બતાવો બેમાં ઘણો ફેર હોય છે. એટલે એનાથી દૂર હોય છે. એટલે એ જોઈ શકતા નથી, સમજી શકતા નથી કે આ શું છે, કેવા છે. એ મોટી તકલીફ પડે છે. એ જ રીતે સૂક્ષ્મ જીવો, કીડી છે, માછલી છે, એને પણ અડકવામાં બીક છે. જો જોરથી દબાઈ જશે તો મૃત્યુ પામશે. એટલે એ બીકે એકદમ નાજુક હાથ તે પ્રસારતા નથી, એ સમજી શકતા નથી. એટલે એ પણ વસ્તુ ઓળખી શકતા નથી. દૂરની વસ્તુની કલ્પના. આપણે જોઈએ છીએ કે સૂરજ કોને કહેવાય, ચંદ્ર કોને કહેવાય, તારા કોને કહેવાય, વીજળી કેવી છે. જ્યારે એ બાળક તો ક્યારેય જોઈ જ નથી શકતા, તો એને ખબર જ નથી કે સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી શું છે. અને દૂરની વસ્તુમાં ક્યારેય એને ખબર પડતી નથી. કુદરતી પ્રક્રિયાઓ આપણે જોઈએ છીએ કે સૂર્યગ્રહણ થાય, ચંદ્રગ્રહણ થાય, દિવસ થાય છે, રાત થાય છે, શું હોય છે એ પણ એ સમજી શકતા નથી. આમ વિવિધ તકલીફો એને માનસિક રીતે પડતી હોય છે. આપણે જોઈએ તો માનસિક તકલીફ, મનોવૈજ્ઞાનિક તકલીફને કારણે તે સમાજથી, શિક્ષણથી દૂર ભાગે છે અને પોતે વિકલાંગ હોવાને કારણે પોતે હીનતાના ભાવનાનો શિકાર બને છે. હવે આપણે એ જ કરવાનું છે કે આ બાળકને આવી તકલીફોથી દૂર કરી અને સહાયક બનવાનું છે, જેથી કરીને તે પોતાનું ભવિષ્ય સારું, ઉજ્જવળ નિર્માણ કરી શકે, ભારતનો ઉત્તમ નાગરિક બની શકે અને પોતે વિકલાંગ છે, દ્રષ્ટિબાધિત છે, દિવ્યાંગ છે એવી હીન ભાવનાથી દૂર થઈ શકે. ચાલો મિત્રો, ફરી એક વિડીયો સાથે આપણે ટૂંક સમયમાં મળીશું. નમસ્કાર.